સાણંદ તાલુકાના દરણ ગામમાં જમીનમાંથી પાઇપલાઇન નાખવાના કામને લઈને ખેડૂતો અને તંત્ર વચ્ચે તણાવ સર્જાયો છે। પોતાના હક અને ન્યાય માટે લાંબા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની મજબૂત એકતાને અડગ વલણ સામે અંતે તંત્ર અને સત્તા પક્ષને હલચલ કરવી પડી હતી। વિરોધ પ્રદર્શન ગાંધીનગર સુધી પહોંચતા સ્થાનિક રાજકીય નેતાઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા, જ્યારે ધારાસભ્ય કનુ પટેલ પણ તાત્કાલિક સ્થળે પહોંચી ખેડૂતો સાથે વાતચીત કરીને મામલો શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે। તમામે તમામ ખેડૂતોની જે રજૂઆત છે એ તમે બધાએ ભલે કીધું હોય કે ના કીધું હોય, પણ છેક ઉપર સુધી તમારા બધાની રજૂઆત મેં ધારદાર પૂર્વક ત્યાં આગળ પહોંચાડવાનો પૂરેપૂરો મારો પ્રયત્ન કર્યો છે। તમામ જગ્યાએ 19 તારીખે ભલે હું બહાર હતો, દિલ્હી હતો, પણ તેમ છતાં પણ તમારા આગેવાનો જે કલેક્ટર ઓફિસમાં ગયા હતા એ બધા જ આગેવાનોને તમે પૂછજો કે કલેક્ટરને મેં મારો મેસેજ પણ કર્યો હતો, મારો લેટર પણ લખ્યો હતો અને મૌખિક મારો ફોન કરીને પણ કીધું હતું કે મારા વિસ્તારના ખેડૂતોની જમીનમાંથી આજે પસાર કરો છો એનો વૈકલ્પિક રસ્તો તમે કાઢો। આ તમામ તમારા ખેડૂતો જ્યારે ત્યાં આગળ ગયા હતા ત્યારે એમની સામે પણ કલેક્ટરે પણ કીધું હતું કે તમારા ધારાસભ્યશ્રીની રજૂઆત મારા સુધી પહોંચી ગઈ છે અને તમારા ધારાસભ્યએ અહીં આગળ નહીં બનાવવા માટે પણ રજૂઆત કરી છે। આ પ્રકારનું તમારા આગેવાનોને બધાને વાત પણ કરી છે। બીજું, અહીં આગળ તમામ બેઠેલા સૌ જે લોકોની જમીન જાય છે તો એમાંથી તમે ગામ લોકો જ નક્કી કરજો કે આ 10 અમારા જે આગેવાન છે, પછી એ આગેવાનો એવા નક્કી કરજો